સ્વાગત છે। આબુ રોડમાં ગાડી અથડાવા મુદ્દે થયેલી તકરારમાં વડનગરના એક યુવકની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર આબુ રોડના શાંતિકુંજ નજીક શનિવારે વડનગરના યુવકો અને પિકઅપ ડાલાના ચાલક વચ્ચે ગાડી અથડાવવા મુદ્દે થયેલી તકરારમાં ઉશ્કેરાયેલા પિકઅપ ડાલાના ચાલકે યુવકના માથામાં લાકડી મારતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું। હત્યા કરી ફરાર થઈ ગયેલા અમીરગઢના શખ્સની પોલીસે અટકાયત કરી તેની સામે ગુનો નોંધીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। યુવકના મોતને લઈને પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। વડનગરના અમરથોડ વિસ્તારના ઠાકોર વિપુલજી વિનુજી તેમના મિત્રો સાથે માઉન્ટ આબુ ગયા હતા, જ્યાં શનિવારે તેઓ કારમાં પરત આવી રહ્યા હતા। તે દરમિયાન તળેટી પાસે કાર અને પિકઅપ ડાલા વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો। ત્યારબાદ મામલો શાંત થઈ ગયો હતો અને કારમાં સવાર યુવક જતા રહ્યા હતા। આ દરમિયાન આબુ રોડના શાંતિકુંજની પાસે પિકઅપ ડાલાનો ચાલક ઊભો થયો। તે દરમિયાન કાર સવાર લોકો પાસે આવતા ફરી તકરાર થઈ હતી। આ દરમિયાન ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી, જે દરમિયાન પિકઅપ ડાલાનો ચાલક વિક્રમસિંહ ઉશ્કેરાઈ જઈ કારમાં સવાર યુવકો પર તૂટી પડ્યો હતો, જેમાં વિપુલજીને માથાના ભાગે લાકડી મારતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકોને ઈજાઓ પહોંચી હતી। હત્યા કરી ચાલક ફરાર થઈ ગયો હતો, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની અટકાયત કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી।